ગુલાબ સલાટ એક્શન એક્ટરને ટીએમજી ક્રિએશન ન્યૂ મુંબઈ મ્યુઝિકલ ઇવેન્ટ તરફથી ડાન્સ પરફોર્મન્સ માટે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ મળ્યું. ગુલાબને આવા ઘણા એવોર્ડ મળ્યા છે. તેમને દિલ્હી બોલિવૂડ સિને રિપોર્ટર એવોર્ડ, નાગપુર ગૌરવ મહારાષ્ટ્ર એવોર્ડ, મુંબઈ જગૌરવ કાર્યદર્પણ એવોર્ડ, વડોદરા સિને બીડિયા એવોર્ડ, વાઇબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ગુલાબનું જીવન ચરિત્ર. ગુલાબ ગુજરાતના આણંદમાં જન્મેલા એક્શન એક્ટર છે. ગુલાબના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમણે પોતાનું આખું જીવન ખાટલા તંબુમાં વિતાવ્યું, પરંતુ ગુલાબના પિતા તમાભાઈ સલાટ શારીરિક શ્રમ કરીને તેમના પુત્રને સારા પદ પર પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમાંથી ગુલાબ સલાટ હતા, જેમને 8 વર્ષની ઉંમરથી બોલિવૂડ ફિલ્મોમાં રસ હતો. તેમણે તેમના પિતાને કહ્યું હતું કે તેઓ એક સમય ફિલ્મોમાં કામ કરશે. તેમના પિતાએ આ માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું. તેમણે દિવસ રાત મહેનત કરી તેમના પુત્રને માર્શલ આર્ટ્સ કરાટે ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે દો એકેડેમી ઇન્ડિયા ઇન્ટરનેશનલ નામની એકેડેમીમાં પ્રવેશ કરાવ્યો. ગુરુ વિના હવે મારે ડાન્સ એકેડેમીમાં જોડાવવું પડશે. નૃત્ય માટે ત્યાં આણંદ જિલ્લો છોડી જિમ્નેસ્ટિક્સ અને નૃત્યની તાલીમ લેવા હૈદરાબાદ ગયો. ત્યાં તેમણે સખત મહેનત કરી. હૈદરાબાદે 1 વર્ષની ડિગ્રી મેળવી. તેણે પોતાના જિલ્લા પ્રત્યેનો ફરજ બજાવીને નામના મેળવી. ગુલાબના પિતાનું માથું ગર્વથી ઊંચું થયું. હવે હું મારા દીકરાને મુંબઈ લઈ જઈશ અને તેને કોઈ ફિલ્મમાં કામ અપાવીશ. આનંદ છોડી પિતા તમાભાઈ ગુલાબને મુંબઈ લઈ ગયા. ત્યાં તે એક દિગ્દર્શકને મળ્યો. તેણે ગુલાબના પિતા તમાભાઈ સાથે ₹15,000ની છેતરપિંડી કરી. દિગ્દર્શકે ગુલાબના પિતા તમાભાઈને પોતાના જાળમાં ફસાવ્યા, છતાં તેને કામ ન મળ્યું. તે મુંબઈ છોડી પોતાના શહેર પાછો ફર્યો. થોડા દિવસો પછી ગુલાબના પિતા તમાભાઈનું અવસાન થયું. ગુલાબ સંપૂર્ણપણે એકલો હતો, નબળો પડી ગયો. હવે હું શું કરીશ? પિતાના મૃત્યુ પછી પરિસ્થિતિ આવી હતી. આનંદ અભ્યાસ માટે રામનગરની મૈત્રી વિદ્યાલય રામનગર જતો હતો. ઘરમાં ઘણી સમસ્યાઓ વધવા લાગી. તેમના 2 ભાઈઓ અને 2 બહેનો હતી. ગુલાબની માતાનો દીકરો સોનીબેન પણ દિવસે બીમાર રહેતો હતો અને તેની માતાની ખૂબ કાળજી રાખતો હતો. હું મારી માતાને ગુમાવવા માંગતો નથી. મેં મારા પિતા ગુમાવ્યા છે, પણ હું મારી માતાને ગુમાવવા માંગતો નથી. અને ત્યાંથી મેં નૃત્ય કરવાનું શરૂ કર્યું. ગુલાબ કેટલાક પ્રદર્શન કરી અને કરાટે ક્લાસ ચલાવી અને કેટલાક પૈસા ભેગા કરી ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસો પછી તે દરેક જગ્યાએ, દરેક રાજ્યમાં ગયો અને ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકને તેના કામ માટે વિનંતી કરી, પરંતુ નિષ્ફળ ગયો. તે તેના શહેરમાં પાછો આવ્યો અને પછી તેને તાલીમ શરૂ કરી. તેણે કહ્યું કે હું મારા પિતાની શહેરને ગૌરવ અપાવીશ. મેં હિંમત ના હાર્યો. મારું નસીબ આ રીતે ચમક્યું. તેણે જય જય જગજનની દુર્ગામાં જય બજરંગબલી સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે સિરિયલની સાથે ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. તે તેના ફિલ્મી કામ માટે કરાટે, માર્શલ આર્ટ્સ, જિમ્નેસ્ટિક્સ, યોગ, બોડી સ્ટન્ટ, બ્રેક ડાન્સ, લાઠી, નનચાકુ, તલવાર, રાઇફલ શૂટિંગ અને ફિલ્મ એક્ટિંગ કરતો હતો, પરંતુ તેણે ક્યારેય કામ કરવાનું બંધ કર્યું નહીં. ગુલાબ એક એક્શન એક્ટર છે. હું ટૂંક સમયમાં મારા પિતાનું નામ પ્રખ્યાત કરવાનું મારું સ્વપ્ન પૂરું કરીશ. આજે ગુલાબ એક એક્શન એક્ટર છે. મીડિયાના કારણે તેઓ આખા ભારતમાં પોતાનું સારું નામ બનાવ્યું છે. મીડિયાના લોકોનું હૃદયપૂર્વક આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ વિજય સિસોટા. गुलाब